નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું લલિત વેકરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતની અંદર આજે આપણે એક મહત્વનું ચેપ્ટર કે જે ભૂમિતિનું છે, ચેપ્ટર નંબર 10 છે વર્તુળ। એકદમ ટૂંકું ચેપ્ટર છે પરંતુ મહત્વનું છે। હવે મિત્રો એમાં જોઈએ તો વર્તુળ વિશે આપણે ધોરણ 9ની અંદર કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ અહીં આપણે એવા કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે કે જે આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કર્યો નથી। તો સૌપ્રથમ આપણે વર્તુળ ચેપ્ટરની થિયરી તરફ જઈશું। તો પહેલી જ આપણને વર્તુળની વ્યાખ્યા, પહેલો મુદ્દો આપણો કયો હશે તો કે વર્તુળ। વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ તો સમતલ પરના કોઈ એક ચોક્કસ બિંદુથી, હવે સમતલ પરનો આપણે બિંદુ પી લીધું છે, કયું લીધું છે? પી। આ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે। એટલે કે પી બિંદુથી સમતલ પર સમાન અંતરે આવેલો બિંદુઓનો ગણ, તો માની લો કે આ બધા બિંદુઓ છે એ પી બિંદુથી સમાન અંતરે આવેલા છે અને બધા બિંદુઓને જોડતા જે કાંઈ આપણને રચના મળે છે એને કહેવાય છે વર્તુળ। હવે સમાન બિંદુ એ હોવાથી પી કેન્દ્ર બિંદુથી એનું અંતર કેવું હશે તો કે સરખું હશે। તો વ્યાખ્યાની અંદર આપણે શું લખશું તો સમતલ પરના કોઈ ચોક્કસ બિંદુથી સમતલ પરના કોઈ ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે। કે જે વ્યાખ્યા આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા છીએ। દરેક બિંદુ છે વર્તુળ પરનું એ ચોક્કસ બિંદુ, એટલે આપણે બિંદુ પી લીધું છે એનાથી કેવા અંતરે છે? સમાન અંતરે। તો એ સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે। હવે મિત્રો તમને એ પણ ખ્યાલ છે, થોડાક આપણે ધોરણ 9ના મુદ્દાને ફરીથી જોઈ લઈએ તો કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો જે રેખાખંડ મળે છે એને ત્રિજ્યા કહેવાય છે। શું કહેવાય છે? ત્રિજ્યા। કે ત્રિજ્યા એટલે એવો રેખાખંડ કે જેનું એક અંત્ય બિંદુ છે। રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય છે? 2। એમાંનું એક અંત્ય બિંદુ એ વર્તુળ પરનું હોય છે અને એક અંત્ય બિંદુ છે વર્તુળનું કેન્દ્ર બિંદુ હોય છે। હવે કેન્દ્ર બિંદુની વાત કરીએ તો વ્યાખ્યામાં આપણે લીધું કે સમતલ પરનું કોઈ ચોક્કસ બિંદુ, તો જે ચોક્કસ બિંદુથી સમાન અંતરે બિંદુઓનો ગણ આપણે લીધો છે તો એ ચોક્કસ બિંદુ એટલે કે બિંદુ પી એ આપણું કેન્દ્ર બિંદુ થશે। બીજી વાત કરીએ તો વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે, કારણ કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ હોવાથી વર્તુળ પર કેટલા બિંદુ આવશે? અસંખ્ય। અને દરેક બિંદુને આપણે કેન્દ્ર સાથે જોડીએ તો આપણને ત્રિજ્યા મળે અને દરેક ત્રિજ્યાનું અંતર કેન્દ્ર બિંદુથી સરખું હોવાથી, દરેક બિંદુનું અંતર કેન્દ્રથી સરખું હોવાથી દરેક ત્રિજ્યા આપણને સમાન મળશે। તો એના પરથી કહી શકાય કે વર્તુળમાં અસંખ્ય બિંદુઓ હોવાથી અસંખ્ય ત્રિજ્યાઓ મળે અને દરેક ત્રિજ્યાઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે। અને એ પણ તમે જાણો છો કે ત્રિજ્યાને આપણે સંકેત કયો દર્શાવીએ છીએ તો કે ત્રિજ્યા બરાબર r દર્શાવીએ છીએ। ત્યાર પછી આપણે વર્તુળના સંકેતની વાત કરીએ તો વર્તુળનો સંકેત ખાસ મિત્રો ધ્યાન રાખજો સંકેતની અંદર, તો આ રીતે વર્તુળનો સંકેત છે। ત્યાર પછી કૌંસની અંદર પ્રથમ જે લખવામાં આવે છે કેન્દ્ર બિંદુ હોય છે અને ત્યાર પછી જે લખવામાં આવે છે કોઈ આંકડાકીય માહિતી હોય તો એ હોય છે ત્રિજ્યા। એટલે વર્તુળ પી કેન્દ્રિત આર ત્રિજ્યાવાળું વર્તુળ આ એનો સંકેત થયો।
ત્યાર પછી જીવાની વાત કરીએ તો જીવા કોને કહીશું? તો કે વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ. હવે વર્તુળ પર અસંખ્ય બિંદુ છે, એમાંથી બે બિંદુને જોડતો રેખાખંડ એટલે શું થશે? જીવા થશે. હવે એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હશે, તો આવા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય છે. હવે એક વર્તુળની અંદર અસંખ્ય જીવાઓ હોઈ શકે છે, પરંતુ દરેક જીવાઓ સમાન હોતી નથી. આ પણ જીવા છે, અહીંથી આમ લઈએ તો એ પણ જીવા છે, પરંતુ દરેક જીવાની લંબાઈ સરખી હોતી નથી. શું કામ નથી હોતી? તો એનું મુખ્ય કારણ એ છે કે જીવાને કેન્દ્ર બિંદુ સાથે કોઈ સંબંધ હોતો નથી, જેને કારણે અસંખ્ય જીવાઓ હોવા છતાં દરેક જીવાનું મૂલ્ય સરખું હોતું નથી. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એવી જીવા કે જે વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી હોય છે. જીવા છે અને કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આ જીવા આપણે લઈએ તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી જીવાને શું કહેવાય છે? તો કે વ્યાસ કહેવાય છે. શું કહેશું? વ્યાસ. હવે એક વર્તુળની અંદર આવા અસંખ્ય વ્યાસ હોય છે, કારણ કે કેન્દ્રમાંથી પસાર થતી અસંખ્ય જીવાઓ આપણે લઈ શકીએ. આ રીતે ઘણી બધી જીવાઓ લઈ શકાય, પરંતુ દરેક જીવા જે કેન્દ્રમાંથી પસાર થાય છે એવી દરેક જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. અને વ્યાસ છે એ તમામ વ્યાસનું લંબાઈ સરખી હોય છે. જેમ દરેક ત્રિજ્યા સરખી હતી એમ વ્યાસ પણ સરખો છે. એનું મુખ્ય કારણ છે કે વ્યાસને પણ કેન્દ્ર સાથે સંબંધ છે. હવે મિત્રો વાત કરીએ ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેના સંબંધની. તો ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી છે. ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી છે, અને વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં બમણો છે, એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા. હવે વ્યાસને આપણે સ્મોલ ડી તરીકે દર્શાવતા હોઈએ, આ એનો સંકેત છે. તો જો આપણે સાંકેતિક ભાષામાં લખવું હોય તો r બરાબર d/2, અને એ જ રીતે d બરાબર 2 × r. તો આ રીતે ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ દરેક વ્યાસ એ 2 ત્રિજ્યાથી સમાયેલો હોય છે એવું કહી શકાય. પણ ક્યારે કહી શકાય? કે જ્યારે બંને ત્રિજ્યાઓ એક જ રેખામાં આવેલી હોય. બંને ત્રિજ્યાઓ એક જ રેખામાં આવી હોય. ખાસ ધ્યાન રાખજો, આપણે 2 ત્રિજ્યાઓનો યોગગણ વ્યાસ લીધો છે, પણ એવી કઈ 2 ત્રિજ્યા કે જેનો યોગગણ વ્યાસ થાય છે? તો એવી 2 ત્રિજ્યા કે જે એક જ રેખામાં આવેલી હોય છે. માની લો કે આ આપણો વ્યાસ છે રેખાખંડ AB, કેન્દ્ર બિંદુ છે P. હવે તમે જોઈ શકો કે AP ને આપણે ત્રિજ્યા તરીકે લઈ શકીએ, PB ને પણ ત્રિજ્યા તરીકે લઈ શકીએ. હવે એ બંને ત્રિજ્યાઓનો યોગગણ એ આપણો વ્યાસ થાય છે. પણ ક્યારે થાય છે? કે AP અને PB એ બંને એક જ રેખામાં આવેલી હોય ત્યારે જ એનો યોગગણ વ્યાસ થઈ શકે છે. પરંતુ આપણે બીજી એક ત્રિજ્યા લઈએ PC, તો PC અને PB આ બંને ત્રિજ્યાઓનો યોગગણ વ્યાસ થશે નહીં. કારણ તો કે બંને ત્રિજ્યાઓ એક રેખામાં આવેલી નથી. તો મિત્રો આ થઈ આપણી ધોરણ 9ની માહિતી કે જે આપણે ધોરણ 9ની અંદર ભણ્યા છીએ. ત્યાર પછી અહીં આપણે એક મહત્વનો મુદ્દો ભણવાનો છે, વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક. તો વર્તુળનો સ્પર્શક કોને કહેશું? તો કે વર્તુળ પરના અસંખ્ય બિંદુ જે આપણે હમણાં જોયું, તો એ કોઈ એક બિંદુમાંથી એક જ બિંદુમાંથી કોઈ એક રેખા પસાર થતી હોય તો એવી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. જોઈએ આપણે આકૃતિ. માની લો કે આ આપણું વર્તુળ છે. ત્યાર પછી
આ આપણી રેખા છે। હવે જોઈ શકાય છે કે રેખા છે એ વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે એટલે કે છેદે છે અને એ બિંદુનું નામ છે પી। એક જ બિંદુમાં છેદતી હોવાથી આ રેખા એલ એ આપણો સ્પર્શક બને છે। શું બને છે? સ્પર્શક। પરંતુ વર્તુળ પર ઘણા બધા બિંદુઓ છે, વર્તુળની બહાર પણ ઘણા બધા બિંદુઓ હોય છે, વર્તુળની અંદર પણ ઘણા બધા બિંદુઓ હોય છે। તો શું દરેક બિંદુમાંથી આપણને સ્પર્શક મળી શકે ખરો? તો એના આપણે જુદા જુદા વિકલ્પો જોઈએ। પ્રથમ વિકલ્પ છે આપણો બહારનું બિંદુ। બહારનું બિંદુ એટલે કે વર્તુળની બહારનું બિંદુ। તો વર્તુળની બહારના બિંદુમાંથી આપણને સ્પર્શક મળે કે કેમ? માની લો આપણો વર્તુળ છે, બહારના બિંદુમાંથી આપણને રેખા એલ મળે છે, બહારનું બિંદુ કયું લઈશું? એ, અને આ છે આપણું પી કેન્દ્રિત વર્તુળ। હવે બહારનું બિંદુ એ છે, એમાંથી રેખા આપણને એલ મળે છે, તો આ એલ રેખા એ વર્તુળને સ્પર્શતી નથી એટલે કે છેદતી નથી। તો બહારના બિંદુમાંથી વર્તુળનો કોઈ પણ સ્પર્શક મળતો નથી। બીજો વિકલ્પ આપણે લઈએ વર્તુળ પરનું બિંદુ। પી કેન્દ્રિત વર્તુળ છે, વર્તુળ પર આપણને બિંદુ કયું આપ્યું છે? તો કે એ। હવે એ બિંદુમાંથી સ્પર્શક રચી શકાય? તો આપણે હમણાં આકૃતિ જોઈ છે કે એ બિંદુમાંથી આપણને સ્પર્શક મળી શકે, અને એ સ્પર્શક આપણો વર્તુળના કોઈ પણ એક બિંદુને સ્પર્શતો હોય છે। તો વર્તુળ પરના બિંદુમાંથી આપણને એક અને માત્ર એક જ સ્પર્શક મળે। ત્યાર પછી ત્રીજો વિકલ્પ આપણે જોઈએ અંદરનું બિંદુ। પી કેન્દ્રિત વર્તુળની અંદર કયું બિંદુ આવેલું છે? એ બિંદુ। હવે એ બિંદુમાંથી જો આપણે રેખા મેળવીએ તો જે વર્તુળને બે બિંદુમાં છેદે છે, એમ અને એન। હવે અહીં જોઈ શકાય છે કે વર્તુળના અંદરના બિંદુમાંથી જો રેખા પસાર કરીએ તો વર્તુળને બે બિંદુમાં છેદે છે। તો જ્યારે બે બિંદુમાં છેદતી કોઈ રેખા મળે તો એવી રેખાને આપણે છેદિકા રેખા કહીશું। શું કહીશું? છેદિકા રેખા। બે બિંદુમાંથી આપણને પસાર થતી રેખા મળે તો એવી રેખાને છેદિકા કહેવાય, સ્પર્શક કહેવાતો નથી। ફરીવાર સ્પર્શકની વ્યાખ્યા સ્પષ્ટ કરી લઈએ। વર્તુળ પરના કોઈ એક બિંદુને છેદતી એક રેખા, કોઈ એક બિંદુને છેદતી રેખા મળે તો એ વર્તુળનો સ્પર્શક છે। પહેલો વિકલ્પ આપણે જોયો છે કે બહારનું બિંદુ, તો વર્તુળ અને રેખા એનું છેદ બિંદુ આપણને મળતું નથી, પરંતુ એને બીજી રીતે જો આપણે જોઈએ તો બહારના બિંદુમાંથી આપણને કેટલા સ્પર્શકો મળી શકે? માની લો કે આ આપણું પી કેન્દ્રિત વર્તુળ છે, બહારનું બિંદુ છે એ। હવે પહેલા વિકલ્પમાં આપણે છેદગણની વાત કરી છે, હવે આની આપણે સ્પર્શકની વાત કરીએ તો એ બિંદુમાંથી જોઈ શકાય કે આપણને આ રીતે પણ રેખા મળી શકે અને આ રીતે પણ રેખા મળી શકે। હવે તમે જોઈ શકો છો કે રેખા એલ અને રેખા એમ એ બિંદુમાંથી પસાર થતી રેખા છે। રેખા એલ છે વર્તુળને ક્યુ બિંદુમાં છેદે છે અને રેખા એમ છે વર્તુળને આર બિંદુમાં છેદે છે। તો આ પરિસ્થિતિમાં બહારના બિંદુમાંથી આપણને કેટલા સ્પર્શકો મળી શકે છે? બે સ્પર્શકો। અહીં આપણે છેદગણની વાત કરી હતી, હવે આપણે આ સ્પર્શકોની વાત કરીએ। તો આમાંથી આપણે ટૂંકા સવાલ તરીકે શું લઈ શકીએ? તો કે વર્તુળ પરના બિંદુમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક મળે। કેટલો મળે? એક અને માત્ર એક જ। વર્તુળને બે બિંદુમાં છેદતી જો કોઈ રેખા મળે તો એ બિંદુ અંદરનું બિંદુ હોય છે,
અને એ અંદરના બિંદુ દ્વારા આપણને છેદિકા રેખા મળતી હોય છે. શું મળતું હોય છે? છેદિકા રેખા. અને ત્યાર પછી જોઈએ તો બહારના બિંદુમાંથી આપણને 2 સ્પર્શકો મળે છે. કેટલા સ્પર્શકો? 2. હવે વાત કરીએ આગળ સ્પર્શક આપણે જોયો. હવે એ સ્પર્શકની કેટલીક એવી વાતો, પી કેન્દ્રિત વર્તુળ છે, વર્તુળ પરનું બિંદુ છે એ બિંદુમાંથી આપણે જોઈએ કે એક સ્પર્શક આપણને મળે છે. આ એ બિંદુમાંથી મળતો સ્પર્શક છે. તો વર્તુળ અને રેખા એ બંનેનું છેદ બિંદુ એ બિંદુ હોવાથી આ બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે. કયું બિંદુ કહેવાય છે? સ્પર્શ બિંદુ. અને એ સ્પર્શ બિંદુને કેન્દ્ર સાથે તમે જોડો તો એ અભિલંબ હોય છે, એટલે કે કાટકોણ ત્રિકોણ બનાવે છે. એટલે કાટખૂણો બનાવતો હોવાથી પી એ સ્પર્શ બિંદુ સાથે અભિલંબ હોય છે. શું હોય છે મિત્રો? અભિલંબ. એનું કારણ છે કે કેન્દ્રમાંથી એટલે કે પીમાંથી સ્પર્શ બિંદુને જોડતો આપણે રેખાખંડ દોરીએ છીએ તો એ રેખાખંડ એ બિંદુ સાથે કાટખૂણો રચે છે. કાટખૂણો રચતો હોવાથી એને અભિલંબ કહી શકાય છે. તો ટૂંકા સવાલ તરીકે આગળ આપણે વ્યાખ્યાઓ અને ખાલી જગ્યાઓની અંદર જોઈશું તો એની અંદર સ્પર્શ બિંદુ કોને કહેવાય એ પણ તમને આપેલું હોય છે. અભિલંબ એટલે શું તો એ પણ આપેલું હોય છે. ત્યાર પછી વાત કરીએ આગળ તો કોઈ પણ વર્તુળની અંદર સમાંતર સ્પર્શકો કેટલા હોઈ શકે? આપણે જોઈ શકીએ કે આ આપણો પહેલો સ્પર્શક છે, આ બીજો સ્પર્શક છે. હવે આ બંને સમાંતર સ્પર્શક કહી શકાય. તો એક વર્તુળની અંદર સમાંતર હોય એવા વધુમાં વધુ 2 સ્પર્શક મેળવી શકાય. કેટલા મેળવી શકાય? 2. અને ત્રીજો સ્પર્શક જો આપણે મેળવવા જઈએ તો આપણને સ્પર્શક મળતો નથી, પણ શું મળે છે? છેદિકા રેખા મળે છે. શું મળે છે? છેદિકા રેખા. તો આવી સમાંતર રેખાઓ આપણે ઘણી બધી દોરી શકીએ. આ પણ શું થઈ ગયું? છેદિકા. આ રેખા પણ શું થઈ ગઈ? છેદિકા રેખા થઈ ગઈ. પણ આ વર્તુળની બહાર છે. હવે આમાંથી આપણે જોઈએ કે સ્પર્શકો કેટલા છે. તો સ્પર્શકની વાત કરીએ તો આ 1 નંબરની રેખા એ સ્પર્શક છે અને ત્યાર પછી આ રેખા સ્પર્શક છે. તો સમાંતર સ્પર્શકો વધુમાં વધુ કેટલા હોઈ શકે? તો 2 સ્પર્શકો હોઈ શકે. બાકીની તમે જુઓ તો 2 નંબરની રેખા એ સ્પર્શક નથી, પણ શું છે? છેદિકા રેખા. આ પણ છેદિકા છે. 4 નંબરની રેખા પણ છેદિકા છે. અને છેલ્લી રેખા તો કે વર્તુળની બહાર છે, તો એને વર્તુળ સાથે કોઈ સંબંધ નથી. એટલે સમાંતર સ્પર્શકની વાત આવે ત્યારે વધુમાં વધુ કેટલા હોઈ શકે? 2 હોઈ શકે. ત્યાર પછી આગળ વાત કરીએ વર્તુળના બહારના બિંદુમાંથી મળતા સ્પર્શકો સમાન હોય છે. વર્તુળના બહારના બિંદુમાંથી મળતા સ્પર્શકો સમાન હોય છે. હવે બહારના બિંદુમાંથી આપણને ખ્યાલ છે કેટલા સ્પર્શક મળે છે? 2 સ્પર્શક મળે છે. પી કેન્દ્રિત વર્તુળ છે, બહારનું બિંદુ છે એ. હવે એ બિંદુમાંથી આપણે સ્પર્શકો લેવાના છે તો આપણને 2 સ્પર્શક મળશે.
આપણો પહેલો સ્પર્શક થયો અને આ આપણો બીજો સ્પર્શક થશે। હવે જોઈએ કે આ બંને સ્પર્શકોની લંબાઈ સરખી હોય છે। હવે સ્પર્શકની લંબાઈ કોને કહેવાય? તો ક્યુ બિંદુ સ્પર્શ બિંદુ છે અને અહીં આર બિંદુ છે। બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર એટલે કે એ ક્યુ અને એ આર આ બંને સ્પર્શકોની લંબાઈ દર્શાવે છે। બહારના બિંદુમાંથી આપણે આગળ જોઈ ગયા છીએ કે આપણને બે સ્પર્શકો મળે છે અને બંને સ્પર્શકો સમાન હોય છે। શું હોય છે? સમાન। કઈ રીતે સમાન હોય છે તો એ જોઈએ। હવે બહારના બિંદુને આપણે કેન્દ્ર સાથે જોડી દઈએ, એ જ રીતે સ્પર્શ બિંદુ સાથે જોડી દઈએ તો આ રીતની આપણને રચના મળે છે। હવે આપણે જોઈએ કે કેન્દ્ર અને સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર અભિલંબ હોય છે કે એટલે કાટખૂણો રચાવે। હવે બે કાટકોણ ત્રિકોણ આપણને મળે છે તો બે કાટકોણ ત્રિકોણ વચ્ચેની આપણે સંગતતા લઈ શકીએ કે બે કાટકોણ ત્રિકોણમાં ઓછામાં ઓછા એના 3 અંગો જો એકરૂપ હોય તો આપણને બે ત્રિકોણો વચ્ચે એકરૂપતા મળે છે। હવે એ એકરૂપતાના આધારે આપણે કહી શકીએ કે આપેલા સ્પર્શકો કેવા હોય છે? સમાન હોય છે। તો મિત્રો એના પરથી એ આખો રાઇડર છે, પ્રમેય છે, તો એ પ્રમેયને આપણે વિસ્તારથી પછીના વિડીયોમાં જોઈએ। પણ અહીં આપણે એટલું યાદ રાખીએ કે બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકો કેવા હોય છે? સમાન હોય છે। તો મિત્રો આજના આ આપણા વિડીયોમાં ચેપ્ટર નંબર 10ની થિયરી આપણે જોઈ છે। પછીના વિડીયોમાં આપણે વર્તુળના ચેપ્ટરનો વિગતવાર અભ્યાસ કરવાના છીએ। જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરજો કે જેથી કરીને અમારા દ્વારા ધોરણ 10 માટેના દરેક વિષયના વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય। અસ્તુ।